ઉમરગામ રોટરી ક્લબ દ્વારા હાર્ટબીટ 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તો તે આયોજન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના ટપુ સેનામાં ગોલીનું પાત્ર ભજવતા કુશ શાહે લોકોને મનોરંજન પૂરું પાડ્યું. ઉમરગામમાં પ્રતિભાશાળી યુવક યુવતીઓને મંચ પૂરું પાડવામાં આવ્યું. તેની સાથે સાથે જરૂરિયાતમંદોને મદદ મળી રહે એવા શુભ આશયથી રોટરેક્ટ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા દર વર્ષે હાર્ટબીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તો શનિવારના રોજ જીઆઈડીસી પ્લેગ્રાઉન્ડ ખાતે રોટરેક્ટ ક્લબ ઓફ ઉમરગામ પ્રમુખ જૈનમ ગાલા અને ટીમના સભ્યો દ્વારા હાર્ટબીટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ડાન્સ અને ફેશન શો કોમ્પિટિશનમાં 35થી વધુ ગ્રુપ અને સોલો કેટેગરીમાં સ્પર્ધકોએ પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમમાં શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને દાતાઓના સંયોગથી સહાય આપવામાં આવી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોલીની ભૂમિકા ભજવતા કુશ શાહના આગમન સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત દર્શકોમાં ઉત્સાહ છવાયેલો જોવા મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા પ્રોટેક્ટ ક્લબ ઓફ ઉમરગામ પ્રમુખ જૈનમ ગાલા, સેક્રેટરી કેરવી શાહ, રોટેરિયન સિદ્ધાર્થ શાહ કે જેઓ હાર્ટબીટ કાર્યક્રમના ચેરમેન અને કો ચેરમેન અંજલિ ગુપ્તા, પ્રોજેક્ટ ચેરમેન વિજય અગ્રવાલની ટીમે ભરેમત ઉઠાવી હતી. હોટેલ લેન્ડમાર્ક દ્વારા સ્વાદિષ્ટ વાનગીની લિજ્જત સ્વાદ દ્રશ્યોએ લોકોએ ત્યાં માણ્યો હતો. સાથે જ સેક્રેડ હાર્ટ ઇંગ્લિશ હાઈસ્કૂલના સ્ટોલ પર ગેમ ઝોનનો રોમાંસ લોકોએ માણ્યો હતો. ડાન્સ સ્પર્ધા અને ફેશન શોના વિજેતાઓને રોટરેક્ટ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા પુરસ્કૃત કરાયા હતા. અત્યારે હું બેઠો છું સીએ ચિંતન શાહના ઘરે. ચિંતનભાઈ મને અહીંયા બોલાવ્યો અને શૂટિંગ પરથી ખૂબ થાકીને હું આવ્યો અને મારો મૂડ એવો હતો, યાર બહુ થાકી ગયો છું, આટલું બધું ટ્રાવેલ કરવાનું છે, પણ આ જે થાક છે અહીંયા આવીને એકદમ મીઠો થાકમાં બદલાઈ ગયો. કારણ કે આટલો બધો પ્રેમ મળ્યો મને ઉમરગામમાં. એની માટે ઉમરગામવાસીઓને થેન્ક યુ સો મચ. રોટરેક્ટ ક્લબને થેન્ક યુ સો મચ. રોટ્રેક્ટર્સને બધાને થેન્ક યુ સો મચ. બધા જ બહુ જ સ્વીટ છે અને હું પોતે કોલેજમાં રોટરેક્ટ ક્લબમાં રહ્યો છું. તો જે સર્વિસ કરવાની જે એક મજા છે, સર્વિસ આપવાની, અને બહુ જ એક અનકન્ડિશનલી આપણે જે સર્વિસ કરતા હોઈએ છીએ, અને આ સ્પેશિયલી 18 ટુ આઈ થિંક 25 યર્સ ઓલ્ડમાં આ જે એક આદત રોટરેક્ટ ક્લબ નાખે છે કે આઈડિયાઝ એક્સચેન્જ કરો, કંઈક મોટું કામ કરો ફોર સર્વિસ, કોઈક સ્વાર્થ વગર જે તમે કામ કરો છો. પ્લસ આજે એક્ટિવિટી અહીંયા જે આવ્યો હું, જે ફંક્શન માટે આવ્યો, એ વર્ષમાં 2 વાર આ લોકો આયોજન કરે છે આ લોકો. તો એનાથી ઘણા બધા, એમને પણ નહીં ખબર હોય પણ સબકોન્શિયસલી ઘણા બધા લોકોના દિમાગમાં આર્ટનું મહત્ત્વ એક કેળવાય છે. ગરબા કોમ્પિટિશન પણ રાખે છે, ફેશન શો રાખે છે, ડાન્સ કોમ્પિટિશન્સ રાખે છે. તો ઉમરગામમાં પણ જે નાના નાના છોકરાઓ હોય જેને અંદરથી ડાન્સ, એક્ટિંગ કે કોઈ પણ પ્રકારનું એક આર્ટ, ભણવાના અલાવા જે પણ ચીજો આપણે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કરીએ છીએ એનો એક પ્રભાવ છે અહીંયા. એ જોઈને મને ખૂબ જ મજા આવી. અને સ્પેશિયલી યાર ગુજરાતમાં આવો તો તમને મજા જ આવે. એક તો હવા મજા આવે, એક સુગંધ અલગ હોય, અને ખાવાનું જો જબરદસ્ત હોય. તો ચિંતનભાઈએ અને રોટરેક્ટ ક્લબે ખૂબ મને અહીંયા સેવા આપી એ બદલ થેન્ક યુ સો મચ. અને મને ખૂબ જ બધી મજા આવી. જેન્યુઇન સ્માઇલ મારા ફેસ ઉપર લાવી એ બદલ થેન્ક યુ સો મચ રોટરેક્ટ ક્લબ, રોટ્રેક્ટર્સ ઓફ ઉમરગામ. થેન્ક યુ સો મચ.